ધાતુ 7 નિરાકાર પ્રભુ શરીરમાં બનાવે છે. તો ધાતુ ઓછું થાય તો સમજો શું શું થાય છે. રસ ધાતુ ઓછું થવાથી હૃદયને વેગ મતલબ વધે છે, એટલે બીપી વધે છે ને આંખોમાં અંધારા આવે છે. લોહી ધાતુ ઓછું થવાથી ચામડી કડક, સૂકી અને ફાટેલી જણાય છે. માંસ ધાતુ ઓછું થવાથી કમર, ગરદન અને પીઠ વધુ સુકાઈ જાય છે. ચોથું, મેદ ધાતુ ઓછું થવાથી ચરબી ઓછી થવાથી સાંધા દુખે છે તથા થકાવટ જણાય છે. પાંચમું, અસ્થિ ધાતુ ઓછું થવાથી નખ, મૂછ, હાડકાં નબળા પડે છે અને સાંધા ઢીલા પડે છે અને ભ્રમ ઉપજે છે. છઠ્ઠું, મજા ધાતુ ઓછું થવાથી રસ ઓછો થવાથી હાડકાં નબળા બની અને વાયુ રોગ વધે છે. શુક્ર ધાતુ ઓછું થવાથી કમજોરી આવે છે, મોઢાનું સુકાય છે, પીળાપણું વધે છે, ઉદાસીનતા વગેરે જણાય છે. મળ ધાતુ ઓછું થવાથી વાયુ આંતરડામાં જઈ દર્દ થાય છે અને શરીર સુકાય છે. મૂત્ર ધાતુ ઓછું થવાથી રંગ પીળો આવે છે પેશાબનો અને તરસ વધુ લાગે છે તથા મૂત્રકુચ્છ રોગના આ ચિહ્ન જણાય છે. ઓજસ ધાતુ ઓછું થવાથી બીકણપણું સ્વભાવવાળો કમજોર, ચિંતા વધે છે અને પરસેવો ઓછો થવાથી રોગ વધે છે, ચામડી શુષ્ક બને છે ને સાધારણ સપ્રસની ખબર પડતી જ નથી. તો શુદ્ધ સાત્વિક ખાવાથી સુખી થાય છે. આ ગીતા અધ્યાય 9 શ્લોક 26માં પાંદડાનો લીલો રસ, ફળનો કઠોળ અનાજ ફણગાવીને ખાવાથી નિરોગી થાય છે. કડવા, ખાટા વગેરે ખાવાથી રોગ થાય છે. આ ગીતા અધ્યાય 17 શ્લોક 9માં પુરાવો છે. અને એક પોર વાસી ખાવાથી પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિમાં જન્મે છે. આ ગીતા અધ્યાય 14 શ્લોક 15માં પુરાવો છે. તો પરમાત્માએ બનાવેલો ખોરાક એના એ સ્વરૂપે જે ખાઓ તો રોગ નહીં થાય અને 7 ધાતુની સમાનતા હશે તો જ માણસ મતલબ કે જે છે ને શરીર બરાબર હશે તો જ ભક્તિ સારી થઈ શકશે. ધાતુની સમાનતા નથી તેનાથી ભક્તિ થઈ શકતી જ નથી. તો ભક્તિ કરવી હોય તો આ 7 ધાતુનું પ્રમાણ જાળવી રાખો તો જ મતલબ કે તમારામાં ભક્તિ થવાના પ્રમાણ થશે.